નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર રાજકીય પક્ષો તથા વિવિધ સંગઠનો દ્વારા તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। જય ભીમના જય ઘોષ સાથે ડોક્ટર આંબેડકરની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। જંબુસરમાં દેશના પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક માટે નર્મદા કેનાલમાંથી પાણી લાવવા 40 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવાનું શરૂ। सांसद गोविंद धोड़कियाना प्रश्न पर राज्यसभा में केंद्रीय मंत्री अनुप्रियानो जवाब, मार्च 2027 सुधीमां प्रोजेक्ट पूर्ण थवानी शक्यता। भारतना बंधारणना घडवैया डॉक्टर बाबा साहेब आंबेडकरनी आज रोज जन्म जयंती निमित्ते भरूच जिल्ला भाजप, कांग्रेस तथा आम आदमी पार्टी द्वारा तेओनी प्रतिमाने फूलहार अर्पण करवामां આવ્યા હતા। 14મી એપ્રિલના રોજ દેશભરમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે। ન્યાયશાસ્ત્રી, રાજકારણી, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક આંબેડકરને ભારતીય બંધારણના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે। બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો। સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર સાંસદ મનસુખ વસાવા, जिला भाजप प्रमुख प्रकाश मोदी, भरूच जिल्लाना धारासभ्य रमेश मिस्त्री सहितना आगेवानो, दलित संगठन मंडळोना होद्देदारो, अनुसूचित मोर्चाना कार्यकरोए प्रतिमाने फूलहार अर्पण करी समरसताना प्रतीक डॉक्टर बाबा साहेब आंबेडकरने याद कर्या અને फूलहार अर्पण कर्या हता। भारत रत्न देशना बंधारणना घडवैया અને સાચા અર્થમાં ભારતીય લોકશાહીના રક્ષક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ જયંતિનો આજે કાર્યક્રમ છે। સમગ્ર દેશ અને ગુજરાતની અંદર ખૂબ ધામધૂમથી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। અહીંયા ભરૂચ જિલ્લામાં પણ અલગ અલગ સ્થાનો પર બાબા સાહેબનો જન્મદિવસનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફૂલહાર અર્પણ કર્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ प्रमुख सलीम अमदावादी सहितना આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા। महान विभूति डॉक्टर बाबा साहेब आंबेडकरनी आज जन्म जयंती है। पूरा हिंदुस्तान में आज एमनी जन्म जयंती मनाई रहेला छे। त्यारे भरूच जिल्ला शहर कांग्रेस समिति थी एमने साथे श्रद्धांजलि पाठवी एमनो जन्मदिवस उजवी रहेला छे। तो आम आदमी पार्टीना जिल्ला प्रमुख पीयूष पटेलनी આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ બાબા સાહેબને ફૂલહાર અર્પણ કરી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને રાષ્ટ્ર નિર્માણમાં તેઓના યોગદાનને શત નમન કર્યા હતા। સંવિધાનના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને આજે 135મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેર આમ આદમી પાર્ટી ટીમ દ્વારા એમને અહીંયા પુષ્પાંજલિ અમે અર્પણ કરવા માટે આવ્યા છે। ત્યારે ડોક્ટર બાબા સાહેબે જે સંવિધાનના ઘડવૈયા કહેવાય છે, આજે ભારત દેશની અંદર અનેકતાની અંદર એકતાનો એક સંદેશો અને ગામડામાં છેવાડામાં રહેતો વ્યક્તિ પોતાના હક અધિકાર માટે આ ભારત દેશની અંદર અવાજ ઉઠાવી શકે છે। આવી શક્તિ જો કોઈ આપી હોય તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપી છે। આજે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે તેઓની અંકલેશ્વર સ્ટેશન સ્થિત પ્રતિમાને વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। આંબેડકર જયંતિને દેશમાં સમાનતા દિવસ અને જ્ઞાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા અંકલેશ્વર રેલવે સ્ટેશન પર આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। तो झगड़ियाना राजपाड़ी ग्राम पंचायत खाते भारतना बंधारणना घडवैया भारत रत्न डॉक्टर बाबा साहेब आंबेडकर साहेबनी 135मी जन्म जयंतीनी उजवणी करवामां आवी। आ प्रसंगे धारासभ्य रितेशभाई वसावा અને झगड़िया तालुका पंचायतना माजी उपप्रमुख प्रकाशभाई देसाई साथे આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। राजपाड़ी मुकामे भीमराव बाबा आंबेडकरना जन्मदिवसनी निमित्ते नई बधा भारतीय जनता पार्टी ने उम्मीदवारी नोंधाई है। एवं बधा ज अमरा झगड़िया विधानसभा तमाम बधा होद्देदारों, भारतीय जनता पार्टी संगठन बधा कार्यकर्ताओं मळीने आज भीमराव बाबा आंबेडकरनी जन्म जयंती अमे एमने फूलहार પહેરાવીને એમની જન્મ જયંતિની આજે અમે ઉજવણી કરીએ છીએ। અંકલેશ્વર ઓએનજીસી ખાતે ભારતના બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવા તેમજ ઓએનજીસીના એસેટ મેનેજર જીએન સુકાનંદન દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની સેવાઓને યાદ કરવામાં આવી।
ઉપસ્થિત મહાનુભાવોએ બાબા સાહેબના વિચારધારા અને સમાજ માટેના તેમના યોગદાન પર પ્રકાશ પાડી તેમને નમન કર્યું હતું. આ અવસરે ઓએનજીસી કોલોની સ્થિત ઓડિટોરિયમમાં સ્કૂલના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહન વધે અને તેમને જરૂરી શૈક્ષણિક સહાય મળે તે હેતુથી આ પહેલ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમમાં ઓએનજીસીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. आज हम लोग ओएनजीसी अंकलेश्वर ऑफिस बिल्डिंग न्यू बिल्डिंग में आए हैं. डॉक्टर अंबेडकर पार्क में आए हुए हैं. 135th बर्थ एनिवर्सरी को सेलिब्रेट करने के लिए आए हैं. इसमें ओएनजीसी अंकलेश्वर इस बहुत गर्व है. एक्चुअली हमारा मेंबर ऑफ पार्लियामेंट 7 टाइम्स एमपी अवर मनसुख भाई वसावा जी हमको टाइम दिए हैं. ये हमारा बहुत ही गर्व की बात है. एक्चुअली आज ओएनजीसी में बहुत सारा प्रोग्राम्स रखे हैं. बच्चे लोगों का कल्चरल प्रोग्राम और उनका जो सीएसआर रिलेटेड एक्टिविटीज में हम लोग आज बहुत सारा प्रोग्राम रखे हैं. આજે આમના કાર્યક્રમની અંદર SC/ST યુનિયનના હોદ્દેદારોએ મને આમંત્રણ આપ્યું. મારે અહીંયા પધારવાનું થયું. અહીંયા પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી, પુષ્પમાળા અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી. અને બાબા સાહેબના જીવનમાંથી આપણે સૌ એવી પ્રેરણા લેવી જોઈએ કે બાબા સાહેબે ખરેખર એક સમાજને બહુ સારો સંદેશો આપ્યો છે. તેઓએ રાષ્ટ્રના વિકાસ માટે, સમાજને, ગરીબ સમાજને ઉપર ઉઠાવવા માટે શિક્ષણ પર ખૂબ મોટો ભાર મૂક્યો છે. ને એમની વાતમાં એમને કહ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. ને બાબા સાહેબે એમના જીવનની અંદર આ ઉચ્ચ હોદ્દા પર પહોંચવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. આપણે વર્તમાનમાં પણ જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશની વિકસિત ભારત બનાવવા તરફ ખૂબ આગળ વધી રહ્યા છે અને ભારતને એક સમૃદ્ધિના માર્ગે વિશ્વની મહાસત્તાની હરોળમાં લઈ જવાના એમના અથાગ પ્રયત્નો છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 2047 સુધીમાં દેશ વિકસિત થવાનો છે. તો તેવા સમયે આપણો ભરૂચ જિલ્લો પણ કોઈ પાછળ ના રહે, એ પણ દેશના વિકાસમાં જોડાય. ને એમાં એક આશા રાખું કે ઓએનજીસી એક બહુ મોટું એકમ છે. ભરૂચ જિલ્લાના જંબુસરમાં દેશના પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક માટે 40 કિલોમીટર લાંબી નર્મદા પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ છે. ભરૂચ જિલ્લામાં દેશનો પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક ઝડપથી આકાર લઈ રહ્યો છે. રાજ્યસભામાં સાંસદ ગોવિંદ ધોળકિયાના કામની પ્રગતિ અંગેના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટેની વિવિધ આધારભૂત સુવિધાઓનું કામ શરૂ થઈ ગયું છે અને હવે નર્મદા નહેરમાંથી પાણી લાવવા માટે 40 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આશરે 1000 એકર વિસ્તારમાં વિકસાવાતો આ પાર્ક ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાતનો વૈશ્વિક હબ બનવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કોરોના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2022માં તેનો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ રાજ્યસભામાં રજૂ કરેલી વિગતો મુજબ પ્રોજેક્ટને ફેબ્રુઆરી 2024માં પર્યાવરણીય મંજૂરી મળી ચૂકી છે. રસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠા, વેસ્ટ મેનેજમેન્ટ સહિતની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના મોટા ભાગના સિવિલ ટેન્ડરો ફાળવાઈ ચૂક્યા છે અને કામ પૂર્ણતાની નજીક છે. કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ CETP અને સોલ્વેન્ટ રિકવરી સુવિધાની કામગીરી શરૂ થઈ ગઈ છે. બલ્ક ડ્રગ પાર્ક માટે 4 કિલોમીટર લાંબી કનેક્ટિવિટી રોડનું નિર્માણ પૂર્ણ થયું છે, જ્યારે પાર્કિંગ માટેની ટેન્ડર પ્રક્રિયા નવેમ્બર 2025માં પૂર્ણ થઈ છે. સ્ટીમ જનરેશન માટેની પ્રક્રિયા હાલ મૂલ્યાંકન હેઠળ છે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દવાઓના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો લાવવાનો અને બલ્ક ડ્રગ્સ માટે વિદેશ પરની નિર્ભરતા ઘટાડવાનો છે. વર્ષ 2021-22 દરમિયાન ભારતની ફાર્મા આયાતમાં બલ્ક ડ્રગનો હિસ્સો આશરે 60% હતો. માર્ચ 2027 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા છે. પાર્ક કાર્યરત બન્યા બાદ હજારો લોકોને સીધી અને પરોક્ષ રોજગારી મળશે તેમજ ગુજરાત ફાર્મા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે. ભરૂચમાં મેન્ડેટ કાંડને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર લાગેલા આક્ષેપોને તેઓએ ફગાવ્યા હતા અને ટિકિટ ન મળતા દાવેદારની નારાજગીરી સ્વાભાવિક ગણાવી હતી. ભરૂચમાં કોંગ્રેસ પક્ષમાં એક બેઠક માટે 2 અલગ અલગ ઉમેદવારોને મેન્ડેટ આપવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દાને લઈને પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં અસંતોષ ફેલાયો છે. વિરોધ સ્વરૂપે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોના પોસ્ટર સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધાર્યો છે. આ સમગ્ર વિવાદ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું કે જે દાવેદારને ટિકિટ મળી નથી તેમાં આક્રોશ હોવો સ્વાભાવિક છે, પરંતુ પ્રદેશ કોંગ્રેસ દ્વારા લેવામાં આવેલો નિર્ણય શિરોમાન્ય ગણાશે. તેમણે વધુમાં ઉમેર્યું કે શહેર કોંગ્રેસનું માળખું તેમની સીધી જવાબદારીમાં આવતું નથી, છતાં મોવડી તરીકે તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ સાથે તેમણે સંકેત આપ્યો કે સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં યોગ્ય પગલાં લેવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ શિરોમાન્ય છે. પ્રથમ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બંધારણ મુજબ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ મારી અંદર નથી આવતી. હું ગ્રામ્ય જિલ્લાનો પ્રમુખ છું. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિનું બંધારણ પ્રમાણે કોંગ્રેસના એ પેરેલલ નિમણૂક થાય છે મારી, અને શહેર સમિતિનું આખું બંધારણ અલગ છે. પણ આજે શહેર કોંગ્રેસ સમિતિમાં જે 2 નંબરમાં વિવાદ થયો, કાર્યકર છે, દરેક કાર્યકરને ટિકિટ માગવાનો હક છે, અને સ્વાભાવિક છે કે હવે એક જણને ટિકિટ મળે. પ્રદેશ સમિતિમાં બધાને સાચવાનો પ્રયત્ન કરે અને આખરે નિર્ણય આવ્યો છે એ ઉમેદવારો માન્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જે નિયુક્ત કરી છે એ માન્ય ઉમેદવારો છે અને સર્વ માન્ય સ્વીકારેલા છે. રાજેન્દ્રભાઈ, તમારા ઉપર આક્ષેપ છે કે આનંદ તમારો આખો રોલ હતો, પૈસાની લીધી દીધી સુધીની તમારી પર આક્ષેપો લાગે છે કે આ ટિકિટમાં પૈસાની લીધી દીધી. આમાં એવું છે કે સીધો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર છે. આક્ષેપ પૈસાનો જે કહો છે એ અમારો મોવડી મંડળ જે રીતે કહેશે એ રીતે અમે આગળ વધીશું. એવું કંઈ હોય ને, પણ એક આક્રોશ હોય કાર્યકરનો, સ્વાભાવિક છે કે ટિકિટ મળે ના મળે એટલે એક આક્રોશ હોય. આખરે તો પરિવારનો મામલો છે ને, પરિવારમાં સુલઝાઈ જશે. ઉલ્લેખનીય છે કે કુતુબુદ્દીન પટેલનું ઉમેદવારી ફોર્મ રદ થતા તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી, જે આ વિવાદનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આ બનાવને પગલે ભરૂચ કોંગ્રેસમાં આંતરિક મતભેદો ખુલ્લા પડ્યા છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનું પણ નિવેદન સામે આવ્યું છે. સલીમ અમદાવાદીએ તેમના અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર લગાવેલા આક્ષેપોને ફગાવ્યા હતા. સામાન્ય રીતે જિલ્લામાં શહેરનું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોતું નથી ને ટિકિટો કાપવાનો પ્રશ્ન નથી તો ખેલ પાડવાનો પ્રશ્ન નથી. 44 સીટોમાં માત્ર 2 સીટ ને 1 જ સીટ પર વિવાદ હતો ને એનું સેટલમેન્ટ માટેની બધા પ્રપોઝલો એમને આપવામાં આવેલા હતા. મેં વાત કરી તે રીતે, પણ સેટલમેન્ટ ના થયું ત્યાં પછી નો રિપીટ થિયરી આવી. તો એમાં કંઈ જિલ્લા પ્રમુખને બદનામ કરવાની કે જિલ્લા પ્રમુખનું નામ લેવાની કોઈ પણ જરૂરત નથી. જિલ્લા પ્રમુખે જ્યારે પણ જરૂર પડી છે શહેરને કે જિલ્લાને માઇનોરિટી માટે, પાર્ટી માટે ફ્રન્ટમાં આવીને કામ કરેલું છે ને કરે છે. પણ આવા વાદ વિવાદમાં ખોટી રીતે જિલ્લા પ્રમુખને કે જિલ્લાના કોઈ પણ આગેવાનને ચીતરવાની જે કોશિશ છે નિંદનીય છે ને એનું સખત વિરોધ કરું છું, એને કન્ડેમ કરું છું. ને જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ સાથે જિલ્લાને અમે સારી રીતે ચલાવવાની કોશિશ કરી રહેલા છે ને જે રીતે ઇલેક્શનમાં બીજા પ્રોગ્રામોમાં જે અમે પરફોર્મન્સ કરી રહ્યું છે તે લોકોના ધ્યાનમાં આવેલું છે ને જે લોકોના પેટમાં પચતું નથી એ લોકો આ વાતને આ રીતની જગાવે છે એવું મારું માનવું છે. ઝઘડિયામાં પરિણીત પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચના ઝઘડિયા તાલુકામાં પ્રેમ સંબંધને કારણે એક દુઃખદ ઘટના સામે આવી છે. પરિણીત પ્રેમી યુગલે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મરણ જનાર યુવક રાજપાડીનો રહેવાસી હતો, જ્યારે યુવતી ઝઘડિયાની રહેવાસી હતી. બંને પરિણીત હતા અને તેમને 2 સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. ગત તારીખ 10મીના રોજ બંને ગુમ થયા હતા, જેને લઈને પરિવારજનોએ ઝઘડિયા પોલીસ મથકે ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. શોધખોળ દરમિયાન બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ ઝઘડિયા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયત તથા જિલ્લા પંચાયત હેઠળ આવતી તાલુકા પંચાયતો માટે ચૂંટણી પ્રચારનો પ્રારંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. પ્રચારની શરૂઆત ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં ઘરની સામે આવેલ રામજી મંદિરથી પૂજા અર્ચના કરીને કરવામાં આવી. આ પ્રસંગે પૂર્વ ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નિરલ પટેલ તેમજ ધર્મેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પ્રચારના પ્રારંભ સાથે જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આવનારી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે પ્રકારનું વાતાવરણ દેખાઈ રહ્યું છે, કોંગ્રેસ એ લગભગ હાસ્યામાં પણ નથી. ગુજરાતની જનતાના મનમાંથી પણ કોંગ્રેસ હવે એનું સ્થાન રહ્યું નથી. ભારતીય જનતા પાર્ટીનું સ્ટીમ રોલર ગુજરાતમાં જે પ્રકારે આગળ વધી રહ્યું છે એ જ પ્રકારે ભરૂચ શહેર, ભરૂચ તાલુકો અને ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો પ્રચંડ બહુમતીથી વિજય મેળવીને નરેન્દ્રભાઈ મોદીનું જે વિકાસનું વિઝન છે એના ઉપર મોહર મારશે. ગુજરાતની જનતા છેલ્લા 31 વર્ષથી સતત ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સત્તા સ્થાને બેસાડી છે, ત્યારે આગામી સમયમાં પણ ભરૂચ જિલ્લાના મતદારોનો વિશ્વાસ અને એમનો સહકાર
એ ભારતીય જનતા પાર્ટીને મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2 ની ચૂંટણીમાં કોંગ્રેસના કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ થતા તેમના સમર્થકોએ કોંગ્રેસના આગેવાનોના પોસ્ટર સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પાર્ટીમાં વિવાદે પરિસ્થિતિ વધુ તંગ બનાવી છે. વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ દ્વારા 2 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા શરૂઆતથી જ ગૂંચવણ ઊભી થઈ હતી. પ્રથમ તબક્કામાં કુતુબુદ્દીન કરણ પટેલને સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ આપવામાં આવ્યું, પરંતુ બાદમાં શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ ઉમેદવારી નોંધાવતા મામલો વિવાદાસ્પદ બન્યો હતો. આજ રોજ ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીઓએ શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાના ફોર્મ માન્ય રાખ્યા હતા, જ્યારે કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ તેમના સમર્થકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ જંબુસર બાયપાસ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનોના બેનરો સળગાવી જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ સ્થાનિક કોંગ્રેસ સંગઠનમાં આંતરિક વિખવાદને જાહેર કર્યો છે. ભરૂચ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી એની સાથે બીજા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી તથા આ જે છે આ મેન વિલન રાઠોડ ડૉક્ટર ઇરફાન રાઠોડ, આ પણ આપણા પ્રમુખ શ્રી તમારા કોંગ્રેસના, અને સૌથી મોટો જેણે મુસ્લિમ સમાજના અંદર માઇનોરિટી સમાજને ભાગલા કરવાનું કૃત્ય કર્યું હોય તો ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણા આ પણ એ જ છે જેણે આ કૃત્ય કરેલું છે, મુસ્લિમ સમાજને વિખૂટા પાડવાનું. એમને અમે જાહેરના એમનું પુતળા દહન કરીએ છીએ અને કોંગ્રેસનો વિરોધ કરીએ છીએ. અને આજથી હું ચોક્કસપણે એવું કહું છું કે કોંગ્રેસના કોઈ બી હોદ્દાના ઉપર કોંગ્રેસનો સમગ્ર જીવન દરમિયાન અગર હું મારી જબાન બદલું તો હું વેબ આપતો. આજથી કોંગ્રેસનો વિરોધ અને મારા જન્મ સુધીનો વિરોધ અને મારા મરણ સુધીનો વિરોધ કરું. અંકલેશ્વરના અંસાર માર્કેટ લકી હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે માર્ગ ઓળંગતી મહિલાને ટક્કર મારતા તેણીનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામમાં આવેલ મસ્જિદની ગલીમાં રહેતી મજહબી ખાતુન મોહમ્મદ સલીમ ગોલ્ડન માર્કેટમાં લાકડાના ગોડાઉનમાં મજૂરી માટે ગયા હતા. જેઓ ત્યાંથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા તે સમયે અંકલેશ્વરના અંસાર માર્કેટ લકી હોટલની સામે પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે માર્ગ ઓળંગતી મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચૂંટણી પૂર્વે ભાજપ કોંગ્રેસની પોલ ખુલ્લી પડી ગઈ હોવાના આક્ષેપો ભરૂચ આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજીએ કર્યા છે. યાકુબ ગુરુજીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને આગેવાનો કહી રહ્યા છે કે ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે અને બંને સાથે મળીને ચૂંટણી લડે છે. એ વાત આખરે સાબિત થઈ ગઈ. કોઈ પણ જગ્યાએ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતે નહીં અથવા તો ભાજપ વિરુદ્ધના મત વેરફાઈ ના જાય એ માટે ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને ષડયંત્ર કર્યું છે. અમે ઘણા સમયથી કહીએ છીએ કે કોંગ્રેસ ચૂંટણી નથી લડતું, પણ ભાજપના માણસો કોંગ્રેસમાંથી ચૂંટણી લડે છે. તેઓએ ઉમેર્યું હતું કે કોંગ્રેસ ભાજપ મળીને ચૂંટણી લડે છે અને કોંગ્રેસની અંદર ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય પણ ભાજપ લે છે. જનતા ભાજપ કોંગ્રેસની આ રમત સમજી ચૂકી છે, માટે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાના આશીર્વાદ ઝાડુના ઉમેદવારોને મળશે. ગઈકાલે સાંજે ધોરાજીના ભાજપના ધારાસભ્યએ જાહેરમાં એવું બોલ્યા કે કોંગ્રેસને અમે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો આપ્યા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતે નહીં અથવા ભાજપ વિરુદ્ધના જે મતો છે એ મતો કોંગ્રેસના નામે વહેંચાઈ જાય એટલે ભાજપ અને કોંગ્રેસ સમજૂતી કરીને ઉમેદવાર ઊભા રાખ્યા છે. અમે ઘણા સમયથી કહીએ છીએ કે કોંગ્રેસ ચૂંટણી નથી લડતી, પણ ભાજપના માણસો કોંગ્રેસમાંથી ચૂંટણી લડે છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કહ્યું હતું કે કોંગ્રેસ ના ગમે તો ભાજપને મત આપજો, પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપશો નહીં. આમ આદમી પાર્ટીનો ઉમેદવાર તો જીતવો જ ન જોઈએ. એ જ પ્રમાણે પ્રદેશ કોંગ્રેસ સંગઠનના કેટલાક નેતાઓ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જેવી શરૂઆત થઈ ત્યારથી બૂમ બરાડા પાડે છે કે જો તમને કોંગ્રેસ ન ગમતી હોય તો ભાજપને મત આપી દેજો, પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપશો નહીં. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ એક્યુટાસ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનતા નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં 2 કામદારોની ગેસની અસર થતા અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક્યુટાસ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 2 કામદારોને ગેસની અસર થતા તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર કંપની ખાતે દોડી આવ્યું હતું. ફેક્ટરી સેફટી માટે જવાબદાર વિભાગ ડીશ તેમજ જીપીસીબીની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તબક્કે ગેસ ગળતરનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે. હાલ કંપનીમાં સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર રાજકીય પક્ષો તથા વિવિધ સંગઠનો દ્વારા તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. જય ભીમના જય ઘોષ સાથે ડોક્ટર આંબેડકરની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. જંબુસરમાં દેશના પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક માટે નર્મદા કેનાલમાંથી પાણી લાવવા 40 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવાનું શરૂ. સાંસદ ગોવિંદ ધોળકિયાના પ્રશ્ન પર રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી અનુપ્રિયાનો જવાબ. માર્ચ 2027 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.